શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રસ્તા પર કિનારે ફુગ્ગા વેચી રોજગારી ચલાવતા કેટલાક ફેરિયા વેપારીઓ દબાણ વિભાગ દ્વારા તેમના ફુગ્ગા અને અન્ય સામાન જપ્ત કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે। આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે। રોજગારી માટે સંઘર્ષ કરતા નાના વેપારીઓ સામે કરવામાં આવતી કાર્યવાહીને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે। ફેરિયા વેપારીઓના જણાવ્યા મુજબ તેઓ લાંબા સમયથી આ વિસ્તારોમાં ફુગ્ગા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે દબાણ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કોઈ પૂર્વ સૂચના વિના તેમના ફુગ્ગા અને વેચાણનો સામાન જપ્ત કર્યો છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું। વેપારીઓનું કહેવું છે કે તેઓ કોઈ કાયમી દબાણ ઊભું કરતા નથી અને માત્ર રોજીરોટી માટે નાના પાયે વ્યવસાય કરે છે। આવી સ્થિતિમાં તેમના સામે કડક કાર્યવાહી કરવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બીજી તરફ દબાણ વિભાગ દ્વારા શહેરના રસ્તાઓ અને જાહેર સ્થળો પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે નિયમિત અભિયાન હાથ ધરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે। જો કે આ મામલે અધિકારીઓનું સત્તાવાર નિવેદન મળ્યું નથી। સ્થાનિક નાગરિકોમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો શહેરમાં ટ્રાફિક અને જાહેર સુવિધાઓ જાળવવા માટે કાર્યવાહી જરૂરી હોવાનું માને છે, જ્યારે કેટલાક લોકો ગરીબ અને નાના વેપારીઓના જીવન નિર્વાહને ધ્યાનમાં રાખીને માનવતાવાદી અભિગમ આપવાની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યા છે। આ ઘટનાએ શહેરમાં નાના વેપારીઓને રોજગારી, ફેરિયા નીતિ અને દબાણ હટાવવાની કાર્યવાહીના માપદંડોને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે। હવે સંબંધિત તંત્ર દ્વારા અપેક્ષાઓની તપાસ કરીને સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બહાર આવશો થોડું, હેરાન કરો છો, બહાર આવીને નહીં વાત કરશો। શું નામ આપનું? શું નામ આપનું? સાહેબ આપનું નામ શું? શું નામ આપનું? શું નામ આપનું? હું નામ પૂછી રહ્યો, પત્રકાર છું। બોલો આપનું નામ? ના આપનું નામ તો બોલો સાહેબ। કેટલા બધા તમે ગાડીમાંથી ઉતરશો, એક ભાઈને ફોન કરો, આપનું નામ શું? સાહેબનું નામ લેજો, તમે ત્રીજા સાહેબનું નામ લેજો। આ એક ગરીબ માણસને આવી રીતે તમે હેરાન કરી રહ્યા છો, એટલે તમે કેવા શું માંગો છો? તમારા વિસ્તારમાં દબાણ નથી? તમારા વિસ્તારમાં દબાણ નથી? કઈ કમ્પ્લેન છે બતાવો ને, મને કમ્પ્લેન નંબર બતાવજો। કઈ જગ્યાએ ને શું હતું? એક મિનિટ, તમારા પાસે કમ્પ્લેન છે ને? મેં સામાન્ય નાગરિક છું, મેં જાણવા માંગુ છું કઈ કમ્પ્લેન નંબર છે તમારી પાસે, બતાવો। સાહેબ બહાર આવશો તમે જરા? તમારે કમ્પ્લેન આવી છે ને, કમ્પ્લેન નંબર મને બતાવો। શું હતું? બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।